જાહેરમાં કહું કે ભાઈ અંજવાળી બીજે મારે અત્યારે આ દુનિયા મને ઓળખે છે એટલે અંજવાળી બીજ નથી મને 50 જગ્યાએથી ફોન આવે, બાપુ તમે કહો એટલા પૈસા ને અમારે રામાપીરનું આમ છે ને પ્રોગ્રામ રાખવો છે ને તમે આવો. હું એમ કહું ભાઈ બીજ નદી નહીં, બીજ નદી નહીં. કદાચ મારી પરીક્ષા એ કરતો હોય કે બેટા હું તને આગળ લાવ્યો છું તું મને ભૂલી જાશ. બીજ નદી તો હું બાપુ છે ત્યાં સુધી, તો પછીની વાત પછી, ત્યાં સુધી તો હું બીજ નદી ક્યાંય જવાનો નથી. કહેવાનો મારો મિનિંગ કે તમારી જ્યાં સુરતા લાગે અહીંયા, હું એવું નથી કહેતો કે તમે રામ ટેકરી જાઓ, તમને જ્યાં લાગતું અહીંયા પણ તમે એક પકડીને બેસી જાઓ ને કાંઈ જિંદગી ખૂટી રહી છે ને એટલા બધા વાળા કર્યા છે ને તમને મને આમાં હુજવા નહીં દે કોઈ. ઘણા એમ કે આમ કરો, બીજે જાઓ તો વળી કે એમ નહીં આમ કરો, બીજે જાઓ કે એમ નહીં આમ કરો, તો તમે કંઈ નહીં કરી શકો. જે સદગુરુ મહારાજે શબ્દ આપ્યા હોય શબ્દનું બસ ભજન કરો. સાચું છે ખોટું છે એ તમારે જોવાની જરૂર નથી. એક દી ઉગશે ઉગશે ને ઉગશે. ગુ છે એ અંધકાર છે, રૂ છે એ પ્રકાશ છે. અંધકારમાંથી પ્રકાશમાં જવા માટે ગુરુની જરૂર પડે. કૌરવ પાંડવ ક્ષત્રિય હતા ને બાપુ, એના ગુરુ દ્રોણ બધી વિદ્યા શીખવતા હતા. એમાં એકલવ્ય ભીલનો છોકરો હતો. એને કીધું કે મને શીખવો, એટલે ગુરુ કે કાંઈ વાંધો નહીં. તો બધા અમારા ક્ષત્રિયોએ વિરોધ કર્યો. એ કે આ તો અછૂત છે, આ અમારા છોકરા ભેગો ન હાલે, આને નો તમારે શીખડાવે. એટલે એકલવ્યને કીધું કે ભાઈ તું નહીં, આ અમારે ભેગો નહીં. હવે એને એના ગુરુ ઉપર ભરોસો એવડો, એક માટીની મૂર્તિ બનાવી અને માટીની મૂર્તિ આમ રાખી અને પછી એ ધનુષ ને તલવાર ને જે ભાલા ને જે કઈ બાજી બધી શીખવાની હતી ને, એક માટીની મૂર્તિ સામે એના ગુરુ મહારાજ ઉપર એવડો ભરોસો રાખ્યો. ગુરુ મહારાજ તમે મારા ગુરુ છો, હવે મને દ્રોણ તો નહીં શીખડાવે પણ તમે જ મારા દ્રોણ છો. હું એ મૂર્તિની સામે એને બાપુ એ ધનુષ વિદ્યા શીખ્યો અને એવો પારંગત થયો. પછી એને દ્રોણ જ્યારે આ પાંડવોના અર્જુન પાસે પરીક્ષા લેતા હતા કે સામેના ઝાડ ઉપર પક્ષી બેઠું છે દેખાય છે, તો કે હા, તો કે એની આંખ દેખાય છે, તો કે હા, તો કે એને બાણ માર. અને એ બાણ માર્યું, આંખ વીંધી નાખી, પક્ષી મરી ગયું. અને પછી એને એકલવ્યએ કીધું કે બાપુ હું એક પરીક્ષા આપું તમને. તો કે શું? એ કે ઓલું કૂતરું ભોય છે ને એનું મોઢું પોરું છે ને, એ કે હા, એ કે હું બાણ મારું, એને મારું બાણ કે એના મોઢા સુધી જ જાય, કૂતરું મરે નહીં. એ કે એવું? તો કે હા, તો કે માર. અને એને બાણ માર્યું ને એ કૂતરાના મોઢા સુધી ગયું પણ કૂતરું મર્યું નહીં, બાણ અહીંયા જઈને રોકાઈ ગયું. ત્યારે ગુરુ મહારાજને એમ થયું કે ઓહો, આ તો અર્જુન કરતાંય મોટો બાણા વળી. તો કે તારા ગુરુ કોણ? કે મારા ગુરુ દ્રોણ. તો કે દ્રોણ તો હું શું? કે બાપુ તમે મને ના પાડી હતી, મેં તમારી મૂર્તિ કરીને કે મેં આ શીખ્યો છું. પછી એને દક્ષિણામાં કે એને એમ થયું કે મેં આ બધાને શીખ્યું છે ને આ વધી જાય તો મારી કિંમત ઘટી જાય. તો કે હું તારો ગુરુ હોય તો તારે મને દક્ષિણા આપવી પડે. કે બોલો બાપુ તમે કહો એ દક્ષિણા આપું. એ કે જમણા હાથના અંગૂઠો આપી દે, કારણ કે એને પણસ ખેંચવા માટે જમણા અંગૂઠાની જરૂર પડતી હતી. એ કે જમણો અંગૂઠો મને કાપી દે. તરત જ કાપીને આપ્યો. એ કે બાપુ હજી કહેતા હોય તો હજી તમને પરીક્ષા આપું. પછી દ્રોણે ના પાડી. તો વિચાર કરજો એને ગુરુ ઉપર કેવડો ભરોસો હશે. એ સદગુરુ ઉપર જો તમારી સુરતા હોય, એ તમારી ધારણા હોય તો તમે ધારો એ કરી શકો. આ બાપુએ કીધું ને કે ભાઈ આમ બેહો તો આ મળે, આમ બેહો તો આ મળે, આમ બેહો તો આ મળે. પણ આપણને ટાઈમ છે? મારે હજી ભેંસું ધોવી છે ને મારે હજી રોટલા કરવા છે ને મારે હજી આ કરવું ને મારે વાડીએ જવું ને આમાં ને આમાં આપણે ખૂટી રહેવાનું. કહેવાનો મારો અર્થ સદગુરુ મહારાજ ઉપર હું તો અહીંયા કાયમ આવું ને હું તો જોઉં છું કે સારું કોઈને કાંઈ જોતું જ નથી. કે આ ખોળામાં બેહે અને તમને કહું તમને જે જોવે એ મળે પણ બાપુ કોઈ બોલતું જ નથી. નકર એવું જીવન મળ્યું છે અને એવો બાપુ આ છે. અને બીજી વાત તો તમને એ કહું કે રામ ટેકરીનો ક્યાંય ખવડો ભાડ્યો? કોઈએ આવીને કીધું કે ભાઈ રામ ટેકરીનું તમે આમાં શું લખાવો છો એવું કોઈ કહેવા આવ્યું? તો આ 24 કલાક હરિહર હાલે છે, આટલી ગાયું છે, આવડું મંદિર છે, આવડું મોટું આશ્રમ છે, આવડી વાડી છે, ત્યાં માણાના ઠેકાણા નથી. તો આ બધું હાલે છે કેવી રીતે? તો હજી આપણને આંખ નથી ઉગડતી. હું તો એમ કહું છું કે આ જ્યાં સુધી મૂર્તિ છે ને
ત્યાં સુધી કંઈક મેળવી લેજો. અમે તો 2 દી પહેલાં અહીં રાતે બેઠા હતા ને તારે જ હું કહેતો હતો, આ બેન હતા, મેં કીધું આ બાપુ છે ને ત્યાં સુધી કોઈ સમજી જ ન શકવાના, બાપુ કીધું કોઈ ઓળખી જ ન શકવાના. નકર હું અહીં બાપુને સારું લગાડવાની વાત નથી કરતો, પણ મને બાપુએ આપ્યું છે ને વગર માગે એટલું તમને કોઈ જ નહીં આપ્યું હોય. અને તમને હું કામ ન આપે હું એમ કહું, આખી દુનિયામાં બાપુ મને અત્યારે એક દી ઘરે ન રહું તો ઘરે ન રહેવા દે લાખો રૂપિયા મને આપે. એ કોનો પ્રતાપ છે? હું કોઈ દી રામ ટેકરીને હું જીવું ત્યાં સુધી ન ભૂલું. એમ તમે તમારા સદગુરુ મહારાજને ઉપર તમને ભરોસો વિશ્વાસ ન હોય તો ખોટા હું ભાડા ખર્ચીને અહીંયા આવવા, કામના ધંધા ઘરના ધંધા ખોટી કરવા. શું અહીંયા આવ્યા પછી આ બેન કે એવું જ થાય કે તમે અહીંયા આવ્યા લીધું શું? ભલે કોઈને કહેવું નથી, કાંઈ કોઈને દેવું નથી, પણ આપણને અંદર તો ખબર હોવી જોઈએ ને કે આપણે આ ગુરુના આશ્રમે ગયા તો આપણે શું લીધું એમ. અને માગે મળે ને માગે અને મળે ને માગે એને ભિખારી કહેવાય. માગે મળે ને એ કઈ બહુ મોટી વાત નથી, એ તો દિલાવર માણા હોય ને તમે ગમે એ માગો તો તમને મળી જાય. પણ માગ્યા વગર જે મળે ને એ આ દુનિયામાં કોઈ દી ખૂટે નહીં. આ મારા અનુભવની વાત કરું છું, તમે બધા મને ઓળખો છો, મને કાયમ સાંભળ્યો છે, પણ હું તમને એક જીવતો જાગતો આયનો દાખલો તમને આપું કે આ ઉપર જે ફોટો છે ને જ્યાં લખેલું છે ને એ લખેલું હું અહીંયા બેઠો હોય ને હું કાયમ માટે વાંચું. આમાં લખ્યું છે ને મારા માર્ગ પર પગ રાખીને જો તારા બધા માર્ગ ખોલા કરી દઉં, મારા માટે ખર્ચ કરીને જો કુબેરના ભંડાર ભરી દઉં. તો હું બાપુ હારે અવારનવાર જાઉં, અહીંયા આવું, બાપુ મને ભજનના પ્રોગ્રામમાં લઈ જાય. તો એ આવું હું વાંચું ને ત્યારે મને એકલા વિચાર આવે કે આ લખવાવાળા લખ્યું છે કે આના મારા માર્ગમાં તારા માર્ગમાં ચેતું ના હાલી છે, પણ કોઈ ઓળખતું જ નથી. કારણ કે આપણી ધારણા છે ને, ધારણા આપણે એકદમ સલકી જાય છે. આપણે એક 5 દી પારેવાને કૂતરાને નાખ્યું હોય ને તો આપણે આખી દુનિયામાં કહેવા માંડીએ અમે કાયમ રંગાડું કરી છે ને અમે આમ પારેવાને નાખ્યું છે ને અમે આમ કરી. પણ તમે વ્યા જાઓ તેથી આ પારેવાનું કૂતરાનું શું થાય? તમે તમારો સ્વાર્થ છે માલપા, તમારો કાંઈક માલપા ભોગ છે, પણ આ સંતો છે ને વિના સ્વાર્થે જે કરે છે એની વાત છે. અહીંયા આપણે ગમે એટલું રોકાણા હોય, ગમે એટલું ખાતું હોય, ગમે એટલે આ જગ્યાને આપણે ગહારો આપ્યો હોય તો બાપુએ કોઈને કીધું કે ભાઈ તું આ 2 દી રોકાણો છું 2 રૂપિયા મૂકતો જજે એમ કીધું કોઈ? આને પરમારથ કહેવાય. પરમારથની વાતો કરે કઈ ન વળે. હું કાયમ માટે આના વિચાર કરતો હતો, પણ આજ મને એમ થાય કે હારું આ લખવા વાળા લખ્યું છે અને હું દિલથી સલામ કરું છું કે ખરેખર એના ઉપર જ્યારે ભાવ હોય, એના ઉપર જ્યારે તમારો પ્રેમ હોય ને, આજ દુનિયાના બાપુ શેડે મને ઓળખે છે. એ પ્રતાપ જ બાપુ એક આ જગ્યાનો છે. હું આ જગ્યામાં આવું છું ને વખાણ કરું છું નહીં, પણ મારા વિડીયા અમુક હશે ને વિડીયામાં જોવો ને તોય હું રામ ટેકરીનું નામ બોલ્યો છું કે ભાઈ રામ ટેકરી એક છે. અને મને ઘણા બધા આજ ફોન કરીને મને પૂછે છે કે આ રામ ટેકરી આવ્યું ક્યાં, તમને આટલું બધું મળ્યું છે? તો હું તમને બધાને એમ કહું છું કે તમે શું મેળવ્યું અહીંથી? નથી લાગતું કે હજી તમારો કઈ મારી પાસે આંટો પીડ્યો? હું તો આ તો મારા છો એટલે હું કહું છું, તમે કાંઈ ખોટું ન લગાડતા, પણ તમે કાંઈ મેળવ્યું કેમ નહીં અત્યાર સુધી? એમ મળ્યું હશે, નથી મળ્યું એવી વાત નથી, અને મળ્યું ન હોય તો તમે અહીંયા આવો નહીં. પણ હમણાં બાપુએ કીધું કે 11-12 હજાર કે 15,000 સેવકો હોય અને આજ શિબિર છે, આજ બાપુને આટલા વર્ષ પૂરા થાય છે, છતાંય શિષ્યોની હાજરી કેટલી? કહેવાનો અર્થ મારો એ છે કે તમારે ગુરુ બનાવવાની જરૂર શું કામ પડે? જો ગુરુને તમે સમજી ન શકતા હોય, ગુરુને તમે ગુરુ પાસે તમે કાંઈ મેળવી શકતા ન હોય, અને ગુરુના આવા પ્રસંગમાં તમે જો હાજરી ન આપી શકતા હોય તો કંઠિયું ગળામાં નાખે વળાઈશું. આ મારા જાત અનુભવની વાત કરું છું. મને એટલા બધા અનુભવ થયા છે કે એની કોઈ વાત નહીં. આ પ્રેમજીભાઈ સાક્ષી છે. મને સુરેન્દ્રનગરમાં દાખલ કર્યો તો 4 હોસ્પિટલ બદલાયો તો મારો દીકરો આ દેવુબેન બેઠા, મારી બેન અહીંયા કંકુબેન ને 2 મારી ખબર કાઢવા આવ્યા હતા, તેથી આ 2 બહેનો રોતી હતી. કહેવાનો મારો અર્થ, મારું બૈરું અમદાવાદ હોસ્પિટલમાં દાખલ હતું, એ સિવાય મારો દીકરો ઘોડા ઉપરથી પડી ગયો તો કોઈ ડોક્ટર હાથમાં નહોતો પકડતો, રાજકોટ અમે લઈ ગયા હતા. એ સિવાયના મારા શાળાની દીકરી, બાપુ શું વાત કરું ભલામણા તમને, મને એમ થાય કે આમાં ઉતરતું જ નથી કાંઈ. મારા શાળાની દીકરી ઓફ થઈ ગઈ, ફોન આવ્યો બાપુને મારે 2ને પ્રોગ્રામમાં જવાનું હતું આ ખાખરાતળ, અને 8/5/2024 મને આજે તારીખ યાદ છે. અને બાપુને મેં આ પાડી હતી, મેં બાપુ જઈશ. અને હું એક જગ્યાએ લગ્નની કંકોત્રી હતી, હું મારા દીકરાને વાત કરતો હતો, બેટા કંકોત્રી છે તું જ આવજે. અને મેં બાપુનો ફોન હતો ને એટલે મેં હું બાપુ અરે ભજનમાં જાઉં છું.
મેં આમ મોબાઈલ ચાર્જિંગમાંથી કાઢ્યો ને તો મોબાઈલ તરત મારા શાળાનો ફોન આવ્યો.